વિવિધ લોકહિતના અણઉકેલ ભર્યા પ્રશ્નોને લઈ કોંગ્રેસ આવી છે મેદાનમાં, જેમાં મહુવા શહેરી વિસ્તારમાં અમુક ચોક્કસ વિસ્તારને છોડીને ક્યાંય સફાઈ થતી જ નથી. તો જન્મ મરણના દાખલા મેળવવા પણ લોકોને મુશ્કેલી પડી રહી છે. તો ખેડૂતોને નુકસાનીનું યોગ્ય વળતર પણ ચૂકવવું જરૂરી છે. તો મહુવા શહેરના બાયપાસ રોડ પર આવેલા રેલવે ફાટકનો રસ્તો ખુલ્લો કરવા કોંગ્રેસે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. વિવિધ લોકહિતના અણઉકેલ ભર્યા પ્રશ્નોને લઈ કોંગ્રેસ આવી છે મેદાનમાં. મહુવા શહેરમાં સફાઈ થતી જ નથી. જન્મ મરણના દાખલા યોગ્ય સમયે મળતા જ નથી. ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવું, તો રેલવે ફાટકનો રસ્તો ખુલ્લો કરવો જેવા વિવિધ પ્રશ્નોને લઈ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વિજયભાઈ બારિયા સહિતના કોંગ્રેસી કાર્યકરોએ મહુવાના લોકોને પડતી મુશ્કેલીઓને લઈ પ્રાંત અધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે, જેમાં શહેરમાં અમુક ચોક્કસ વિસ્તારને છોડીને સફાઈ થતી જ નથી. લોકોને જન્મ મરણના દાખલા મેળવવા પરેશાની ભોગવી પડે છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોને થયેલી નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવું, તો મહુવા શહેરના બાયપાસ રોડ પર આવેલા રેલવે ફાટકના પ્રશ્ન 8 થી 9 મહિના થવા છતાં ઉકેલાતો જ નથી. અને આ રેલવે ફાટકના પ્રશ્ન નહીં ઉકેલાતા લોકો મુશ્કેલી સાથે પરેશાન થઈ રહ્યા છે. અને આ રેલવે ફાટકનો રસ્તો ખુલ્લો કરવા રાજકીય, સામાજિક સહિતના સંસ્થાકીય આગેવાનોએ રજૂઆત કરેલ છે, પણ આ પ્રશ્ન નહીં ઉકેલાતા ઉગ્ર સ્વરૂપ સાથે કોંગ્રેસ આવી છે મેદાનમાં. અને આ જટિલ પ્રશ્નને લઈ પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તકે મહુવા કોંગ્રેસના આગેવાન અને એઆઈસીસી ડેલિગેટ કોંગ્રેસના વિજયભાઈ બારિયા, મહુવા શહેરના પ્રમુખ મિલનભાઈ જોશી, પરેશભાઈ ઝીંઝાળા, મહુવા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ જોડિયા, મહુવા વિધાનસભા યુથ પ્રમુખ આશીષભાઈ કાતરિયા, મહુવા તાલુકા NSUIના ઉપપ્રમુખ દેવેન્દ્ર ચુડાસમા અને મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ હાજર રહેલ. નમસ્કાર મિત્રો, હું છું આપનો વિજય બારિયા. હું આજે મહુવાના તમામ લોકોને જણાવવા માંગુ છું કે મહુવામાં હાઈવે પર આવેલ રેલવે ફાટક બ્રિજ બનતા રેલવે તંત્ર દ્વારા છેલ્લા 5 મહિનાથી રેલવે ફાટક બંધ કરી દેવામાં આવ્યું છે, જેના લીધે મહુવાના લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ રેલવે ફાટક ચાલુ કરવા માટે અમે અનેકવાર મહુવા પ્રાંત અધિકારી અને રેલવે વિભાગને રજૂઆત કરી હતી, છતાં રેલવે દ્વારા યોગ્ય પગલાં લેવામાં આજ સુધી નથી આવ્યા. ત્યારે જેના ભાગરૂપે આજે ફરીવાર અમે મહુવાના ડેપ્યુટી કલેક્ટર સાહેબને રૂબરૂ મળી અને ફાટક ખોલવા બાબતે ઉગ્ર રજૂઆત કરી. અને એવું કહેવામાં આવ્યું છે કે સાહેબ, હવે અમારે કોઈ પણ હિસાબે આનું પરિણામ જોવે. આ રેલવે ફાટક કોઈ પણ હિસાબે ખોલવું જોઈએ. અને જો આ રેલવે ફાટક ખોલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ટૂંક સમયમાં મહુવાના લોકોને સાથે રાખી અને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. અને આ આંદોલન દ્વારા અમે રેલવે ફાટક ખોલાવીને જંપીશું. જો આ રેલવે ફાટક ખોલવામાં કોઈ પણ અધિકારી અથવા તો મહુવાના રાજકીય લોકો જે સત્તામાં જે બેઠા છે અવારનવાર આશ્વાસન આપ્યું, પણ આજ સુધી રેલવે ફાટક ખોલવામાં નિષ્ફળ ગયા. ત્યારે મહુવાની પ્રજાને વિનંતી કરું છું કે ખોટી ચોકલેટો જે ધારાસભ્ય, જે સંસદ સભ્ય જે રજૂઆત કરીને આજ સુધી ખોટા વચનો આપ્યા, ત્યારે કોઈ રજૂઆત કરતા કોઈ પરિણામ આવેલ નથી. ત્યારે મહુવાના લોકોને વિનંતી કરું છું કે આ લડતમાં સાથ આપે અને સાથે જોડાય અને રેલવે ફાટક ખોલાવી અને પરિણામ લઈ એવી વિનંતી સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત.